નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ સંક્રાંતમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. આજે ચર્ચા કરવી છે મતદાનમાં આંકડાઓ પાછળથી કેમ વધી ગયા એવા આક્ષેપ થયા છે, અને એટલા માટે આપણે સંક્રાંત કરવું જરૂરી છે. તમને તમામ બાબતોથી વાકેફ કરવા એ જરૂરી છે. ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જનતાના મતનું સન્માન અને સલામતી જ લોકશાહીનો પાયો છે. પરંતુ હાલની પરિસ્થિતિ લોકશાહીના પાયાને હચમચાવનારી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દેશની સૌથી મોટી લોકસભાની આ ચૂંટણી લોકશાહીની જે અગ્નિ પરીક્ષા સમાન બની ગઈ છે. મતદાનના 5 તબક્કા પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે માત્ર 2 તબક્કા બાકી છે. ત્યારે ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઊભા થયા છે. કારણ કે મતદાનના દિવસે ચૂંટણી પંચે જે આંકડો આપ્યો અને 11 દિવસ બાદ મતદાનની ટકાવારીનો જે આંકડો આવ્યો તેમાં 1,07,00,000 મતદારો વધી ગયા. 1,07,00,000 મતદારોના આ આંકડો ખૂબ મોટો છે. મતદાન કેટલું થયું તેનાથી એક આકલન થાય છે કે કોની લહેર ચાલી રહી છે, ક્યાં ઓછું મતદાન થયું, ક્યાં વધારે થયું, નીરસ મતદાન થયું કે મતદારોમાં ઉત્સાહ દેખાયો. તેનાથી જ કોઈ પણ પક્ષ કેટલો મજબૂત છે અને કયો નબળો છે તેના સંકેત મળી જાય છે. પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે જે આંકડાઓ જાહેર કર્યા તેનાથી લાગ્યું કે આ તો ખૂબ નીરસ મતદાન છે. પરંતુ થોડા દિવસમાં મતદાનની ટકાવારી અચાનક વધેલી જાહેર કરાઈ. ચૂંટણી પંચે 1-2 દિવસ નહીં, 11 દિવસ બાદ નવા આંકડા જાહેર કર્યા છે. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે થયું, 19 એપ્રિલે માફ કરજો. તેમાં ચૂંટણી પંચે રાત્રે 8 વાગે જે ટકાવારી જાહેર કરી તેમાં 60% મતદાન થયાનું દર્શાવ્યું. તેના 11 દિવસ બાદ 30 એપ્રિલે ચૂંટણી પંચે નવા આંકડા જાહેર કર્યા. તેમાં મતદાનની ટકાવારી 66.14%. 60 માંથી 66 પોઈન્ટ એટલે 6%નો ઉછાળો ડાયરેક્ટ. એટલે મતદાનની ટકાવારી 6% વધી ગઈ. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું. તેમાં રાત્રે 9 વાગે ચૂંટણી પંચે મતદાનની ટકાવારી જાહેર કરી. તેમાં 60.96% મતદાન થયાનું કહ્યું. જોકે બાદમાં 4 દિવસ બાદ નવા આંકડા જાહેર થયા, જેમાં બીજા તબક્કામાં 66.71%. એટલે કે 5.75%નો વધારો થયો. આ જ રીતે ત્રીજા તબક્કામાં મતદાનના દિવસે 61.45% મતદાન થયાનું જણાવાયું. જ્યારે 11 મેના રોજ ચૂંટણી પંચે નવો આંકડો આપ્યો, જેમાં મતદાનની ટકાવારી વધીને 65.68% થઈ ગઈ. ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ થયું. તેમાં રાત્રે 9 વાગે ચૂંટણી પંચે જે આંકડો જાહેર કર્યો તેમાં મતદાનની ટકાવારી 62.84% હતી. બાદમાં 17 મેના રોજ ચૂંટણી પંચે નવો આંકડો આપ્યો, જેમાં મતદાન વધીને 69.16%. એટલે કે 5 દિવસ બાદનો આંકડો 6.32% વધ્યું. આ આંકડાઓ પર સવાલ થાય તે સ્વાભાવિક છે, કારણ કે ચૂંટણી પંચને મતદાનના આંકડાઓ જાહેર કરવામાં 11 દિવસ કેમ લાગી રહ્યા છે? ચૂંટણી પંચ કોઈ રમત તો નથી રમી રહ્યું. આટલી બધી અસમંજસ ફેલાવવાની જરૂર શું પડે છે? માત્ર 8 કે 10 કલાકમાં આખા દેશના ચૂંટણી પરિણામ જાહેર થઈ જાય તો 8 કે 10 કલાકમાં એ જાહેર થઈ જાય છે કે ભાજપને કેટલા મત ગયા, કોંગ્રેસને કેટલા મત ગયા, અપક્ષને કેટલા મત ગયા, આમ આદમીને કેટલા મત ગયા. બધા આંકડા મળી જાય છે. એ તો વધુ ટાઈમ માંગી લે તેવી કસરત હોય છે, તો પણ તેમાં 8-10 કલાક લાગે છે. જ્યારે અહીં માત્ર એટલું જ બતાવવાનું કે કેટલું મતદાન થયું છે, તેમાં 11 દિવસનો સમય કેમ લાગ્યો? આ સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટ પણ ચૂંટણી પંચને આ જ સવાલ કર્યો કે આ કેવી રીતે શક્ય છે? બિન સરકારી સંગઠન એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ તરફથી દાખલ થયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. આવતીકાલે આ કેસમાં સુનાવણી છે. ગજબનો છે. પહેલા મને નહીં લાગતું કે કઈ ચૂંટણીઓમાં આવું થયું હોય. હવે મને એક સમજવાની કોશિશ કરવી છે કે 6-7 વાગે મતદાન શરૂ થાય, 9 વાગે, 7 વાગ્યાથી 8 વાગ્યા સુધીનું મતદાન 1 કલાક પછી, એટલે 9 વાગ્યાની આસપાસ આપણે ખબર પડી જાય. 9 વાગ્યાનો 11 કે 12 વાગ્યા સુધીની ખબર પડી જાય. તો સાંજે 6 વાગ્યા સુધી, તો સાંજે 5 વાગ્યા સુધીનો મતદાનની ટકાવારી આપણી પાસે છે.
સાંજે 5 વાગ્યા સુધીની મતદાનની ટકાવારી તો આવી જ જાય છે. પછી એમનું એવું કહેવાનું કે મોટી લાઈનો લાગી હોય તો કદાચ 6 વાગ્યાની મતદાનની ટકાવારી 1 કલાક 2 કલાક લાઈન લાગે. 8 વાગ્યા સુધી આલો લાઈનો છે. 8 વાગે લાઈન પૂરી થાય તો 9 વાગે મતદાનની આંકડા હોય, કારણ કે પછી તો 1 જ કલાકનો ઉમેરો કરવાનો છે. 9 વાગે સામાન્ય રીતે આવી જવી જોઈએ. આવા 3 શંકાઓ છે મિત્રો. એક, ચૂંટણી પંચ પોતે પીસી નથી કરી રહ્યો. નહીં તો જ્યારે ચૂંટણીની મતદાનની ટકાવારી પૂર્ણ થાય તો અત્યાર સુધીનો એવો રેકોર્ડ છે કે મતદાનના સાંજે ચૂંટણી પંચ પીસી કરે, ટકાવારી કે કોઈ અનિચ્છનીય ઘટના બની છે કે નહીં એ કહે. આમાં ચૂંટણી પંચે કોઈ પીસી કરી નથી. સુપ્રીમ કોર્ટમાં રમે છે. અચ્છા, હવે 17C ફોર્મ હોય છે. માન લો કોઈ પણ પાર્ટીના એજન્ટો બેઠા હોય એટલે 17C ફોર્મ હોય, આપેલા હોય એજન્ટને. એ પ્રમાણે 17C ફોર્મ ભરતો જાય કે ભાઈ કેટલા લોકો મતદાન કર્યા, કેટલા નથી કરી શક્યા, એની ટકાવારી શું છે, કલાકની શું, એ બધી બૂથમાં કેટલા મતદારો છે, એની કેટલા ટકાવારી, કેટલા મતદાન પડ્યા, કેટલા પુરુષના પડ્યા, કેટલા મહિલાના પડ્યા, આ બધું 17C ફોર્મમાં ભરવાનું હોય છે બૂથ એજન્ટ. એ બૂથ એજન્ટ 17C ભરે પછી સીલ મારવાના હોય છે. સીલ પણ 3 કેટેગરીમાં મારવાના હોય છે, બરાબર છે. એમાંય સીલ મારા ગયા પછી તમારે ઈવીએમ છે એ જ્યાં ઈવીએમઓ રાખવાનું હોય સ્ટ્રોંગ રૂમમાં ત્યાં લઈ જવામાં આવે. હવે સવાલ એ છે કે 1,07,00,000 મતદારો વધ્યા. નાનો સુનો આંકડો નથી સાહેબ. આપણે એમ કરીએ કે 6% વધી. 6% વધી કઈ રીતે શકે એવો પ્રશ્ન બધાને ઉપસ્થિત થયો છે. સુપ્રીમ કોર્ટમાં પણ પ્રશ્ન થયો છે કે 6% કઈ રીતે વધ્યું. એનું કારણ તમને કહું કે માની લો કે 5 વાગ્યા સુધીના આંકડા છે જ, 1 કલાકની વાત છે. 6 વાગ્યા સુધી મતદાન હોય, પછી છેલ્લી લાઈનો હોય તો આપણે માની શકીએ કે લાઈનો છે. તો આ માદે એડીઆર ગયું છે સુપ્રીમ કોર્ટમાં, પણ ચીફ જસ્ટિસે પણ 8, 6, 7 દિવસનો સમય આપ્યો એમને. ખરેખર તો આ કલાકનો હોય છે. આ કામ 2-5 કલાકમાં આખું પરિણામ છે ને. માન લો કે ઈવીએમ ખોલો તમે, સવારે 8 વાગે મતગણતરી શરૂ થાય એટલે પહેલા પોસ્ટલ બેલેટ ગણાય, પછી 9 વાગ્યા કે 8:30 ઈવીએમની ગણતરી થાય એટલે ઈવીએમમાં આમ ક્લિક કરે એટલે ગણતરી થાય કે આને આટલા પડ્યા, આને આટલા પડ્યા, આને આટલા પડ્યા. ઈ પણ લગભગ 1, 2 કે 3 વાગ્યા સુધી લગભગ પરિણામો બધે આવી જાય છે. 7-8 કલાક. એમાં તો પક્ષને, કયા પક્ષને, નોટાને કયા કેટલા મળ્યા એ બધું આવી જાય. જ્યારે આમાં તો ખાલી ટકાવારી કરવાની છે તો એમાં 11 દિવસ કેમ લાગ્યા? મોટો સવાલ. બીજો જે મોટો સવાલ છે એ છે કે અગાઉ આવી ચૂંટણીઓનું કાંઈ થયું નથી. ત્રીજો મોટો સવાલ એ છે કે ખુદ પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર એનો ઇન્ટરવ્યુ છે, મેં કાલે સાંભળ્યો. એનો ઇન્ટરવ્યુમાં એવું કહે છે કે ભાઈ અમને પોતાને નવાઈ લાગે છે કે આવું કેમ નથી કરતા અને ઇલેક્શન કમિશન પીસી કેમ ન કર્યું. ચોથો સૌથી મોટો સવાલ એ છે કે 17C ફોર્મ છે એ એજન્ટોને આપી જ દેવામાં આવ્યું છે દરેક પાર્ટીના, તો એને એડીઆર એવી ડિમાન્ડ કરી કે આને ચડાવી દો તમે વેબસાઇટ ઉપર, લોકો જોઈ લેશે. તો કે નહીં, ઈ મતદારોને જાણવાનો કઈ અધિકાર નથી અથવા જરૂર નથી. જેમ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં કીધું હતું એસબીઆઈએ કે મતદારોને ક્યાંથી રૂપિયા કોણ લઈ આવે ને એ કઈ અમારે કઈ કહેવાની, એટલે મતદારોને જાણવાની જરૂર નથી. એટલે મતદારોને કાંઈ જાણવાની જરૂર નથી, ખાલી એક મોઢું જ મારવાનું છે ને અમારે. બાકી બધું તમે કરશો. કાયદા તમે બનાવો, બૂચ તમે મારો, ઉઘરાવો તમે, કાયદાનો પાલન તમે કરાવો, અમારે ખાલી મતદાન જ કરી દેવાનું ને. એની કરવા દો તો ગજબ. હવે ચૂંટણી નિષ્પક્ષ, ચૂંટણીના 3 કમિશનરો, એક મુખ્ય ચૂંટણી કમિશનર, 2 ચૂંટણી કમિશનર. 2 જે ચૂંટણી કમિશનરોની જગ્યા ખાલી હતી, આ પહેલા એવું હતું કે પ્રધાનમંત્રી, વિપક્ષનો નેતા અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ આ 3 નક્કી કરે ચૂંટણી પંચના કમિશનરોની વરણી કરે. એ વરણી કરે, બહુમતીથી વરણી થાય કે 3માંથી 2 એમ કે આ કરાય તો એ કરવા જેવું છે, બરોબર છે, નામ આપે તો એ નિષ્પક્ષતા કહેવાય. ભાજપે ગત લોકસભામાં કાયદો લાવ્યા, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને હટાવી દીધો, મંત્રીને રાખી દીધો.
એટલે મંત્રી અને પ્રધાનમંત્રી એટલે એના બે થઈ ગયા, સામે વિપક્ષ, એટલે એના મરજી પડે એ ચૂંટણી કમિશનરને નિયુક્તિ કરી દીધી. હું એટલા માટે કહું છું કે આ લોકશાહીની ચિંતાની વાત છે. બાકી જેને જે કરવું હોય મેં પહેલાં જ કીધું કે આમાં કોઈ બાંધછોડો નથી, જેને જે ઠીક લાગે એમાં એ કરે. હવે 6-7% મતદાનનો કેમ વધારો થાય આ બધા મુદ્દા ઉપર ચર્ચા કરીશું. મહાનુભાવ જોડાઈ ગયા છે એ પહેલા સવાલ લઈ લઈએ. મોરાયો કયા તાલુકાનું લોક નૃત્ય છે? એ વાવ, બી ગોધરા, સી ગોંડલ, ડી વઘઈ. મોરાયો નામ છે. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 70163113 નંબર પર. સાચું જામ તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું અને સાચા જવાબ આપનારાઓમાં પહેલા 5 નહીં રેન્ડમલી પસંદગી કરવામાં આવશે અને છેલ્લે ટીવી ઉપર બતાવવામાં આવશે ને હું બોલીશ. તો ચર્ચાને આગળ વધારીએ. 5 મહાનુભાવ આપણી સાથે જોડાયા છે. પંક્તિબેન જોગ છે, સભ્ય છે એડીઆરના, આજે સુપ્રીમ કોર્ટમાં ગયું છે. ભાઈ 4 જોડાયો તો 4 કહો. રાહુલભાઈ મહેતા છે, એક્ટિવિસ્ટ છે ઈવીએમ હટાવો આંદોલન વાળું. સંતોષસિંહ છે, એક્ટિવિસ્ટ ઇલેક્શન રિફોર્મ્સ. અને જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર. પંક્તિબેન તમારી પાસે આવવા માંગુ છું. તમે એડીઆર સુપ્રીમ કોર્ટમાં ગયું છે, આમ તો લગભગ બધું એડીઆર જ કામ કરે જ મને લાગે છે. કેટલા લોકોની સંપત્તિઓ વધી ઈ એડીઆર કરે, ઇલેક્ટ્રોનિક બોન્ડ વાળું હોય તો ઈ એડીઆર કરાવડાવે, જેટલા પણ રિફોર્મ કરવાના આવે એ બધા એડીઆર કરાવડાવે છે. એટલે તો પહેલા તો એડીઆર ને અભિનંદન આપું, બરાબર છે. કારણ કે પત્રકારો અત્યારે 2 ભાગમાં વેચાઈ ગયા છે, એક ડાબી સાઈડ વડે છે, એક જમણી સાઈડ વડે, બરાબર છે. પછી રહ્યું કોણ તો કે જસ્ટિસ રહ્યા. જસ્ટિસમાં આનંદ એ વાતનો છે કે અત્યારે સારા સારા નિર્ણયો આવે છે. 4 સત્તા તો ગમે એ બાજુ ઓળવાની છે, એક બાજુ જ વળે. વહીવટી તંત્ર એક બાજુ વળે. 4 સ્તંભ અગત્યના છે. પણ એડીઆર જે કામ કરી રહ્યું છે 5મા સ્તંભનું કામ કરી રહ્યું છે. હું પર્સનલી એવું કહીશ કે લોકપાલ આવે કે નહીં, કે લોકપાલ છે કે નહીં ખબર નથી. વિચાર કરો તમે, ખરેખર તો આ લોકપાલનું કામ છે, રાષ્ટ્રપતિશ્રીનું કામ છે. પણ રાષ્ટ્રપતિશ્રી કેટલા ઇનિશિયેટ લે છે? કારણ કે દેશ બચવું જોઈએ, દેશની લોકતંત્ર બચવું જોઈએ. માણસો આવશે, વ્યક્તિઓ આવશે, પાર્ટીઓ આવશે, સત્તા આવશે જશે. આપણે ભગતસિંહથી માંડીને મંગલ પાંડે સુધી ગણી લ્યો, મહાત્મા ગાંધીથી માંડી અને સુભાષચંદ્ર બોઝ સુધી ગણી લ્યો. આ લોકોએ માથા આપ્યા છે ને ત્યારે આપણે આઝાદી મળી છે. અને ત્યારે એટલે લોકશાહી મળી છે. અને આપણે કોઈ ચંદની ખરીદી વેચાય છે, કોઈ ચંદના કારણે પાર્ટીઓ બદલે છે, કોઈ ચંદના કારણે રિપોર્ટિંગો બદલે છે, કોઈ ચંદના કારણે નિર્ણયો બદલે છે. આ દેશ માટે બહુ ખતરારૂપ છે, એ કોઈ પણ હોય પાછું. એટલે આમાં આખી વસ્તુ શું છે, તમને આ કેમ એબનોર્મલ લાગે છે? એમ કે નોર્મલ કેમ નથી લાગતા? 6-8% વધી જાય છે 11 દિવસ પછી 1,07,00,000. અને આનું જો ગણતરી કરવા જાય કે અત્યાર સુધીની જેટલી લોકસભા ચૂંટણી સીટો છે એમાં 28,000 મત વધ્યા એક સીટ ઉપર. એવું આમ બધા ભાંગાકાર કહી રહ્યા. એટલે 28,000. હવે હારજીત માની લો કે થતી હોય તો સામે 56,000 ને ફાયદો થાય. મતલબ એક જ પક્ષને, મારા જ પક્ષમાં 28,000 પડી જાય તો સામે 56,000 નું નુકસાન થઈ ગયું. તો આને કઈ રીતે જુઓ છો? જી બિલકુલ. એડીઆર તો ડેમોક્રેટિક રિફોર્મ્સ માટે છેલ્લા 20 વર્ષથી કામ કરે છે. આ પિટિશનની વાત કરીએ તો આ પિટિશન 2019માં દાખલ થઈ અને 2019માં નવેમ્બર મહિનામાં દાખલ થઈ. કેમ કે 2019ની જે સામાન્ય લોકસભાની ચૂંટણી થઈ એ વખતે પહેલીવાર એવું થયું કે 23મી મે જ્યારે રિઝલ્ટ જાહેર થયા પછી 1 જૂને પણ ટોટલ વોટિંગ કેટલું હતું એ કહેવા માટે ઈસીઆઈ તૈયાર ન હતું. અને આ એમને જ્યારે એમના પ્રેસ નોટમાં 1 જૂને કહ્યું ત્યાર પછી આ આખો મુદ્દો આવ્યો કે આવું અત્યાર સુધી ક્યારે નહોતું થયું અને એ કેમ. એટલે પિટિશનની અંદર મુખ્યત્વે 3 બાબતોની વાત એડીઆરે કરી છે કે આ પ્રકારની સૌથી પહેલાં તો અંદાજિત આંકડા ઉપરથી અમે આ કહીએ છીએ એવું જે શબ્દ એમણે વાપર્યો છે એના ઉપર એડીઆરે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ એમને પૂછે કે અંદાજિત આંકડા ઉપરથી આ શું કામ રિઝલ્ટ જાહેર કરે છે અને અત્યારે પણ વોટરની કેટલા લોકોએ વોટ કર્યું એ ચોખ્ખું કેમ નથી કહી શકતા.
શકતા. બીજો મુદ્દો આમાં એવો હતો કે આ જે તફાવત છે એના માટે ECI પોતે એવું એક મેકેનિઝમ કે સેલ ઊભું કરે જેમાં આમાં તપાસ થાય. એ વખતે પણ તફાવત હતી અને એ તફાવત આ પિટિશનની અંદર ધ્યાને લાવવામાં આવી હતી અને એવી માગણી કરવામાં આવી હતી કે આના અંગે કંઈક તપાસ થાય. ત્રીજું એ બહુ પણ કહ્યું હતું કે રિઝલ્ટ ઉપર ક્વેશ્ચન નથી કરતા પણ આ તફાવત છે એની નોંધ લેવી જોઈએ. અને બીજી બહુ જ મહત્વની બાબત કે 2019ના છઠ્ઠા ફેઝ સુધી, એ વખતે પણ 7 ફેઝમાં ચૂંટણી થઈ હતી, છઠ્ઠા ફેઝ સુધી વોટર ટર્નઆઉટ ઉપર આંકડાઓ એટલે કે આટલા લાખ લોકોએ મતદાન કર્યું આવી રીતે આંકડા આવતા હતા. જ્યારે આ તફાવતની વાત ECIની સામે આવી ત્યારે 7મા ફેઝમાં એમને માત્ર ટકાવારી આપવાની ચાલુ કરી અને અગાઉના તમામ ડેટા જે લોકોના લાખ કે મતદારોના આંકડા સાથે ન હતા એ ડેટા પણ ગાયબ કરી નાખ્યા વોટર ટર્નઆઉટમાંથી. આ આખા મુદ્દાઓને લઈ અને એ પિટિશન 2019માં થઈ હતી. જોકે પિટિશન ત્યાર પછી બહુ ચાલી નથી. પછી એમાં જે એક એપ્લિકેશન થઈ એ VVPAT, કેમ કે પિટિશન ચાલુ હતી અને VVPATના ડેટા ડિસ્ટ્રોય કરવા તરફ જઈ રહ્યા હતા એટલે એના માટે વચ્ચે એક પિટિશન થઈ કે આ ડેટા ડિસ્ટ્રોય ન કરવા જોઈએ જ્યાં સુધી આ પિટિશન નો નિકાલ ન થાય ત્યાં સુધી. અને હવે જ્યારે આ પર્સન્ટેજમાં તફાવત જે છે 6% ઉપર જવા ગઈ એ વખતે એ ફરીથી એક એપ્લિકેશન ADRએ કરી છે જેમાં આ વાત કરી છે કે 17C ને પબ્લિક કરો કે જેથી કરીને આ વોટર ટર્નઆઉટના ડેટાના મુશ્કેલમાં લોકોને એક્ઝેક્ટલી ખબર પડે કે કેટલા લોકો ગયા છે. ECIએ જે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં જે વાત કહી છે એમાં મુખ્યત્વે જે આપે કીધું એમ કે એમણે એવું કહ્યું છે કે 17C ડેટા અમે એટલા માટે નથી આપી શકવાના કેમ કે આમાં પોસ્ટલ બેલેટ અમે કાઉન્ટ નથી કર્યું. એટલે એમાં ADRએ એવું કહ્યું છે કે પોસ્ટલ બેલેટ સિવાયનો 17C નો ડેટા ચોક્કસથી આપી શકાય અને એ આપવો જોઈએ. બીજી એમણે એ વાત કરી કે 17C જે છે એ મામલો એટલે કે 17C ફોર્મ એ માત્ર ને માત્ર ECI અને પાર્ટી વચ્ચેનો મામલો છે. આમાં ADRએ વાંધો લીધો છે કે આ જે ચૂંટણી છે એ રાજકીય પક્ષ અને ચૂંટણી પંચ વચ્ચેનો મામલો નથી, એ નાગરિકો માટેનો મામલો છે. આ કહીને ECI પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર એવું કહી રહ્યા છે કે મતદારો આમાં ક્યાંય વચ્ચે આવતા જ નથી અને મતદારોની જાણે કોઈ ગણતરી જ નથી. જ્યારે આખી વાત જ મતદારો માટે થઈ રહી છે એટલે આ પહેલીવાર એવો સંદેશ ECI જાણે આપવા માગે છે કે તમારે માત્ર જઈને વોટ કરવાનું અને આવવાનું અને ત્યાર પછી કોઈ સવાલો કરવાની તમારે જરૂર નથી. આ પ્રકારનો એક મેસેજ આ જે એફિડેવિટ ECIએ કર્યું છે હમણાં ADRની આ એપ્લિકેશનની સામે એમાં કહ્યું છે. આમાં મુખ્યત્વે એક વાત એ પણ આવે કે ECIની પોતાની હેન્ડબુક છે, પ્રિઝાઇડિંગ ઓફિસર્સ માટેની છે, ટ્રેનિંગ મેન્યુઅલ છે. એમાં 1.11225 સેક્શનમાં એવું કહે છે કે જ્યારે ચૂંટણી એ પોલિંગ બૂથ ઉપર પૂરી થાય ત્યારે 17C ફોર્મ ભરી એના જેટલા જોઈએ એટલા નકલ એ કરવા માટેની પ્રિઝાઇડિંગ ઓફિસરની નકલો આપી દેવામાં આવી છે અને પોલિંગ એજન્ટ્સને એ વખતે એની નકલો આપી દેવામાં આવે છે. તો પોલિંગ એજન્ટ પાસે તો એ નકલો છે જ, તો પછી એ ADRને કેમ જરૂર છે કે લોકોને કેમ જરૂર છે આવી એમની વાત છે. પણ પોલિંગ એજન્ટ એના ઉપર પોલિટિકલ પાર્ટી પિટિશન, ઇલેક્શન પિટિશન કરી શકે છે એવું એ કહે છે. પણ ઇલેક્શન પિટિશનને તો ઘણી વાર લાગે અને એમાં કોલેશન ઓફ ડેટાની વાત આવે. આ દરેક પોલિંગ એજન્ટને મળેલા ડેટાને કોલેટ કરી એટલે દરેક ઉમેદવાર કે દરેક પાર્ટી એટલી સક્ષમ પણ ન હોય અને આ બધા કોલેટ કરેલા ડેટા જ્યારે ECI પાસે છે ત્યારે આ માત્ર ઇલેક્શન પિટિશન સુધી સીમિત રાખવાની શું જરૂર છે? 17C તો ઓલરેડી અમને પોલિંગ એજન્ટને આપી દીધેલી વાત છે. એટલે આ બધા મુદ્દાઓ લઈ અને શંકા એટલે સવાલ જ ઉઠાવ્યા છે કે ફર્સ્ટ ઓફ ઓલ આંકડાથી પર્સન્ટેજ ઉપર કયા કારણસર આવ્યા અને એ કોર્ટમાં એ એક્સપ્લેન કરે કે કયા કારણસર માત્ર ટકાવારી આપવાની ચાલુ કરી, વોટર્સના આંકડા આપવાની વાત નથી. અને બીજું કે આટલા દિવસ કેમ લાગે છે, કયા કારણસર 17C જ્યારે તે જ દિવસે રાત્રે તૈયાર થાય ત્યારે અને 17A પણ બીજા દિવસે તૈયાર થાય. ઇનફેક્ટ આ વખતની તમે પ્રેસ નોટ જોશો, ફર્સ્ટ એમની પ્રેસ નોટ, તો એમાં એ કહે છે કે સાંજે જે 7 વાગ્યાની પ્રેસ નોટ છે એમાં કહે છે કે 17A આવતીકાલ સુધી સવારે તૈયાર થઈ જશે ત્યારે એક્ઝેક્ટ આંકડા ખબર પડી જશે આવું કહેલું છે. તો 17A તો 11 દિવસ નથી લાગતા તૈયાર થવામાં, તો પછી કેમ લાગે છે? એટલે આ કેટલાક સવાલો છે જે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા છે અને હવે ECI કમસે કમ આમાં જવાબ આપશે એવી અપેક્ષા છે. ઠીક છે, જગદીશભાઈ પાસે જાઉં પેલા મનોજભાઈ એક દર્શક મિત્ર જોડાયા છે અમદાવાદથી. જી મનોજભાઈ. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. શાંતિપુરા તેલા શેલા કોલર પછી આપડા પેલું ગામ છે ત્યાં
મોમેડિયાની વિસ્તારમાં કોઈને પોલીસ વાળાને વોટ કરવા દીધા નહીં. 639 નું શાંતિપુરા વોટિંગ હતું, ખાલી 38 વોટ પડ્યા. ઓહો, આ બહુ જ દુઃખદ કહેવાય જો આ ઘટના સાચી હોય તો. ખૂબ ખૂબ આભાર મનોજભાઈ. દર્શકો ચૂંટણી પંચની સામે આ સવાલો કરે છે. આ જવાબદારી ચૂંટણી પંચની છે, તત્કાલીન સરકારોની છે, અને તત્કાલીન પોલીસમાં કર્મચારીઓ જો આવું પગલું ભરતા હશે તો જ્યારે જ્યારે આ દેશની લોકશાહી ઉપર પ્રશ્નો થશે ને ત્યારે કર્મચારીઓના દીકરા દીકરીઓ પણ એક સવાલ કરશે એના મા બાપને, અધિકારીઓને કે નોકરિયાતને. જગદીશભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. 6-6.5% મતદાન વધી ગયું 11 દિવસ પછી. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. શું લાગે છે? ઈશુદાનભાઈ, આમાં જે પંક્તિબેન જોગ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એના જે સદસ્ય છે એને વાત કરી છે, બહુ ગંભીર છે અને કાને ધરવા જેવી તો છે. ચૂંટણી પંચ પોતે જ જ્યારે એમ કહેતું હોય કે અમે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે થઈને બધા જ આયામ કરી લઈએ, એની પાસે બધી જ સગવડ છે. એ વાહનો પણ એકવાર કરી લે છે, બદલીઓ પણ બધાની રોકાવી દે છે, અને આખા દેશનું તંત્ર ચૂંટણી પંચને હસ્તગત હોય એવી એક વ્યવસ્થા હોય છે. અર્થાત ચૂંટણી પંચ ક્યારેય કરતા ક્યારેય બહાના કાઢી શકે એમ નથી કે અમારી પાસે કોઈ ઇક્વિપમેન્ટ થી માંડીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખામી હોવાને કારણે અમે બધા જ આંકડા ઓન ધ સ્પોટ અથવા તો 48 કલાકમાં રજૂ કરી ન શકીએ. એટલે પહેલી વાત તો એ બેનની વાતે સાચી છે, પંક્તિબેનની, કે શંકાના પરિઘમાં સ્વયં ચૂંટણી પંચ હોય ત્યારે તો એની પહેલી ફરજ એવું બને કે સૌથી પહેલા તો સામાન્ય પ્રજાને એડીઆર બેડીઆર જોવા જો. કદાચ ચૂંટણી પંચ એમ માનતું હોય કે આવી જે કેટલીક એનજીઓ છે એ ભારત વિરોધી અથવા તો સરકાર વિરોધી, આ બેમાંથી એક આવું માનસિકતા સરકાર ધરાવે, જે ખોટું છે, હોવું ના જોઈએ. કારણ કે દરેકને અધિકાર છે શંકા કરવાનો, દરેકને અધિકાર છે પોતાનો મત એટલે કે જે કઈ એને વાત કરવી છે એ વ્યક્ત કરવાનો, અને દરેકને અધિકાર છે સંતોષપૂર્ણ જવાબ મેળવવાનો. આને કહેવાય બેસ્ટ લોકશાહી તંત્ર. હવે એ સમયમાં જો ચૂંટણી પણ જેમ માનતું હોય કે આવી જે કેટલીક એનજીઓ છે એના દ્વારા રાજકીય પક્ષો અથવા તો એનજીઓ પોતે વિદેશથી કે કોઈકના ઈશારે આવું કરે છે, જો આવી માન્યતા શાસક પક્ષની છે એટલે તો એને હજારો કે સેંકડો જેટલી એનજીઓ જે હતા એના બધાના લાયસન્સ બધા કેન્સલ કરી દીધા. એડીઆર હજી બચી ગયું છે એમ કે તો ચાલે. પણ બેનની વાત બિલકુલ સાચી છે કે ભાઈ આટલો બધો તફાવત હોય, નો ડાઉટ કે ભાઈ કેટલાક બાય પોસ્ટ આવવાના હોય, જેને કહેવાય મતદાનને સૈનિકો છે, કોઈ બાર આમાં જે લોકો રોકાયેલા છે ચૂંટણી પંચના કાર્યક્રમમાં જે રોકાયેલા છે, જે કેટલાક બાકીના લોકો સરહદ ઉપર છે કે બીજા કોઈ એનઆરઆઈ છે જેને ભારતીય પણ નાગરિકત્વ હોય અને કદાચ આપી શકતા હોય, આવી બધી જે ટેકનિકલિટીઝ છે જે લોકોને ગળે ઉતરે એવી, પણ એની સંખ્યા કેટલી હોય? આટલી 5-6% આટલી તો ના જ હોય. કારણ કે આપે જે કોંગ્રેસના પ્રવક્તા ખેરા એણે વાત કરી છે કે 1.7 કરોડ, 1 કરોડ ને 7 લાખ, એટલે આ સંખ્યા તો અત્યંત ચિંતાનો વિષય ચોક્કસ જ છે. હા, બિલકુલ. એટલે ટૂંકમાં આપણે સવાલ કરી શકીએ એવી સ્થિતિમાં તો છીએ એમ ટૂંકમાં. બિલકુલ આપણે સવાલ કરી શકીએ. અને મને તો એ થાય કે સવાલનો જવાબ નહીં આપીને તંત્ર એટલે કે ઇલેક્શન કમિશનર પોતે જ આમાં મૂક રીતે, જેને આપણે મૂક સંમતિ જેમ હોય છે એમ મૂક એની એકરાર છે કે આમાં સમથિંગ ઇઝ રોંગ. અન્યથા તો તમને કોઈને પણ પ્રશ્ન થાય તો બે ધડક એનો જવાબ આપવો જોઈએ. હવે આપણે અત્યારે આપણા મોબાઈલમાંથી હું તમને ઓનલાઈન પેમેન્ટ કરું તો 1 સેકન્ડમાં તમને મળી જાય, અને મારી બેંકમાંથી મને ખબર પડી જાય કે આટલા રૂપિયા કપાયા અથવા જમા થયા, 1 મિનિટની અંદર થઈ જાય છે. તો ચૂંટણી કઈ આકસ્મિક તો છે નહીં, તાત્કાલિક આવી કઈ ખબર ન હોય એમ તો છે નહીં. તમે એટલે કે ચૂંટણી પણ પોતે જ આવો ધજાગરો કરીને કે છે હવે આચારસંહિતા લાગુ પડે છે, હવે આમ નહીં થાય તેમ નહીં થાય, તો તમને આ બધા પ્રશ્નોની ખબર હોવી જોઈએ. પ્રજાને લેશ માત્ર શંકા પ્રેરિત થાય એ પ્રકારનું કામ કરે તો ચૂંટણી પંચની નિષ્પક્ષતા ઉપર 100% શંકા જાય. બિલકુલ. એક સુરતથી જીતુભાઈ જોડાયા છે, દર્શક મિત્ર. જી જીતુભાઈ. જય માતાજી. જય માતાજી. કેમ તબિયત પાણી સાહેબ? એકદમ લીલાધર, માતાજીની ખૂબ કૃપા છે. સાહેબ તમારો બહુ મોટો ફેન છું. થેન્ક યુ. તમારા બધાના આશીર્વાદ છે.
સાહેબ તમે આ જે મતદાનની ટકાવારી રીતે સાહેબ મુદ્દો ઉપાડ્યો તમને સેલ્યુટ છે સાહેબ. થેન્ક યુ. હા. જરૂરી છે આ હા. બરાબર છે, જનતાને સમજવું જરૂરી છે. તો આ જે તંત્ર છે ને એકદમ ખાડે ગયેલું છે સાહેબ. હા. હવે સાહેબ તમારી સરકાર આવે ને તો એના માટે કઈક ભગવાનને પ્રાર્થના કરીએ. ઈશ્વરની ઈચ્છા હશે ને લોકો ઈચ્છે એવું થતું હોય છે. બિલકુલ જીતુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમારી લાગણીને વંદન. પણ અત્યારે હું જે રોલ નિભાવું છું એમાં ઈશ્વરની ઈચ્છા હશે તો બધું થાય, અને ઈચ્છા નહીં હોય તો ન પણ થાય. એટલે પણ લોકો છે એની અપેક્ષાઓ ખૂબ છે. અતુલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું, શું લાગે છે આમાં? ઈશુદાનભાઈ, હવે પહેલામાં પહેલું તો એડીઆર ને આપણે સેલ્યુટ એટલા માટે કરવી પડે કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ, જવાહરલાલ, બાબા સાહેબ અને ભગતસિંહ બધાનો રોલ એડીઆર નિભાવી રહ્યું એવું લાગી રહ્યું છે આજે. કારણ કે દરેક મેટર, ઇલેક્ટોરલ બોન્ડ હોય, ઈવીએમ વીવીપીએટી ની લડત હોય કે પછી આ મતદાનની ટકાવારી બધી એ લડત લડી રહ્યું સુપ્રીમ કોર્ટમાં એક ન્યાય માટે બુલંદ અવાજ. અને ખાસ તો પ્રશાંત ભૂષણ સાહેબ ને કપિલ સિબ્બલ સાહેબ જેવા એડવોકેટોને આપણે સેલ્યુટ કરવી જોઈએ કે લોકતંત્ર જીવંત રાખવા માટે આવા જે ધારાશાસ્ત્રીઓ છે ગાંધી સરદારની જેમ નીકળી પડ્યા છે. અને આ મારા ખ્યાલથી આ જે ટકાવારીની ગણતરી છે આમાં પણ ચૂંટણી પંચ તો છટકી જવાનું જ છે. કારણ કે એ લોકો દલીલો એ વાહિયાત કરતી હોય. પાછલી વાર આપણે જોયું કે 4 માંગણી કરી હતી એડીઆરે કે ભાઈ આ વીવીપીએટ છે એના બદલે તમે દુનિયાના 95% કરતા વધારે દેશો બેલેટ વાપરે તો બેલેટ આપો. તો એ માંગ ના સ્વીકારી. જસ્ટિસ ખન્ના સાહેબ હતા અને દીપાકર એ હતા, બંને જસ્ટિસની બેચે. બીજી માંગ એ કરી આ નહીં તો ભાઈ તમે પારદર્શક કાચ આપો, તો એ ના માંગ પણ ના સ્વીકારી. ત્રીજો ઓપ્શન એ આપ્યો કે ભાઈ પરચી તો છપાય પરચી હાથમાં આપો, તો એ પણ માંગ ના સ્વીકારી. ચોથી માંગ એ રાખી કે ભાઈ તમે લાઇટ એક જ વોટનો સામાન્ય લેમ્પ હોય છે વીવીપેટ મશીન અંદર, તો 7 સેકન્ડ લાઇટ ચાલુ રહે એના બદલે વોટિંગ દરમિયાન આખો દિવસ ચાલુ રહે, તો એ પણ માંગ ના સ્વીકારે. એટલે 4 માંગમાં કોઈ વસ્તુ જાણે આપણે ટીકા ના કરવી જોઈએ, પણ લોકતંત્ર માટે ભલે એટેમ્પ ટુ ક્વાડ થવું હોય તો પણ થાય, પણ ટીકા કરવી છે. કારણ કે આજે જસ્ટિસોએ એવું બિહેવ કર્યું હતું, હું પોતે લાઈવ બધું જોતો હતો મતલબ એ ટાઈમે, અને બધું સાંભળતો હતો કે જાણે ચૂંટણી પંચના વકીલ ના હોય એવું વર્તન કરી રહ્યા હતા. કારણ કે ચૂંટણી પંચને એકદમ સ્ટેમ્પ મારી દે. ચૂંટણી પંચ એટલે તમને સુપ્રીમ કોર્ટનો કન્ટેમ્પ આવશે હો, પછી કહેતા નહીં. હે? કન્ટેમ્પ ઓફ કોર્ટની નોટિસ આવશે તમને. અરે વાંધો નહીં, ભલે આવતી સાહેબ, દંડ જે થાય ભરીશું, જેલમાં પૂરાઈ દઈશું. કારણ કે આ ખરેખર એવું લાગ્યું, મેં બધી સુનાવણી સાંભળી છે સાહેબ, અને લોકતંત્ર માટે આ ખતરનાક છે. અને એક સુપ્રીમ કોર્ટના એડવોકેટે તો લેટર પણ લખ્યો છે કે હવે બોલાવવા પડે અમુક પાછા બીજા જે અમેરિકા જેવા કન્ટ્રીમાં હોય છે, રાઈટ ટુ રિકોલ નો રાઈટ હોય કે ભાઈ એમની ઉપર એ કરવું પડે કે ભાઈ ચલો ઇમ્પીચમેન્ટ સુધી વાત પહોંચી ગઈ છે. એટલે આ સાઈન સારી નથી, પણ અત્યારે જે લડત ચાલી છે કાલે આપણે આશા રાખીએ કે આના ઉપર ચંદ્રચૂડ સાહેબ કે જે પણ કોઈ પણ જજ જે બેચ સાંભળતી હોય એ લોકો ન્યાય આપે. કારણ કે લોકતંત્ર અને ચૂંટણી પંચ ઉપર ભરોસો લોકોને ઉઠી જ ગયો છે. કારણ કે આપણે આ છેલ્લા 4-5 મહિનામાં જોયું કેટલા લોકો, અને તમે ઈશુદાનભાઈ ગુજરાતમાં અને યુપીમાં જોયું કે ઈવીએમ ના મશીનોમાં કેવી રીતે ખુલ્લે આમ દાદાગીરીથી કે મેં 8 વોટ આપ્યા, કેટલા વોટ આપ્યા. હવે આ તો એમણે વિડીયો મૂકી લાઈવ, તો એ સિવાયના કેટલા બોગસ મતદાન થયું છે એ વિચારી લો. એ સિવાય દબંગાઈ, બેલેટ પેપર તો પેલું કોક બેલેટ પેલું લઈને જતા હતા બરાબર બુથ કેપ્ચરિંગ, અને આ તો કેટલા ઈવીએમ આવી રીતે કેપ્ચર કર્યા છે. આ તો બહાર બી નથી આવતું. એટલે લોકતંત્ર ખરેખર ખતરનાક પોઝિશન ઉપર આજે ઉભું છે, અને લોકોએ બહાર આવવું પડશે. અને ખાસ કરીને તો મજબૂત વિરોધ પક્ષને આ બધી લડત લડવાની જરૂર છે. આપણા જેવા ના લડી શકીએ ઈશુદાનભાઈ, છતાં પણ આપણે લડીએ છીએ. બિલકુલ. એક વાત બહુ સાચી અતુલભાઈજી કીધી કે એક તો સાહેબ એવો વિડીયો આવ્યો ઈવીએમમાં, આમ તો તમે અંદર ન જઈ શકો, મતલબ હું પણ વિડીયો એવી રીતે મતદાનનો ઉતારી ન શકીએ આપણે. ઈવીએમ આખું પોતે મરજી પડે એમ ઈવીએમમાં મત નાખે છે. પાછો ગુજરાતમાં દારૂબંધી છે, અને દારૂબંધી હોવા છતાં મસ્ત દારૂ પીને આવ્યો હોય છે. અને એ દારૂ ક્યાંથી પીને આવ્યો, કોણે રૂપિયા આપ્યા, કયા અડ્ડામાંથી આવ્યો, એ જેમ મુન્દ્રા પોર્ટ ઉપર ડ્રગ્સ પકડાનો ને એનું કાંઈ ખબર ન પડી, એવી જ રીતે આ દારૂ પીને આવ્યો અને ઈવીએમમાં પાછો ભાજપને મત આપતો આખો ઈવીએમ. ફરીથી જો કે
વિડીયો વાયરલ થયો એટલે પછી ફરીથી મત આપવું પડ્યું. તો ચૂંટણી પંચ કરે છે શું? એક તો વાત એ છે, અધિકારીઓ શું કરે છે. એટલે લોકતંત્ર માટે બહુ ખતરારૂપ છે. કોઈ પણ કરે. એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ મળીએ છીએ. ક્યાં જતા નહીં, નાનકડો જ વિરામ છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. બેઠા છો ને પાછા ભાગી નથી ગયા ને ઈસુદાનભાઈ છોડીને ભાઈ. આ નાનકડો વિરામ હોય ભાઈ, બહુ નાનકડો છે એટલે તમારે જવાનું ન હોય યાર, નહીં તો ભાઈ ખબર કેમ પડશે. સંતોષસિંહજી તમારી પાસે આવવા માંગુ છું. આખા સમગ્ર મેટરમાં શું લાગે છે તમને? જે સૌથી પહેલા તો જે ઇલેક્શન કમિશન છે એની જે સૌથી મોટામાં મોટી જવાબદારી છે 324ની જે આર્ટિકલના સંવિધાનની મુજબ કે પારદર્શી રીતે પોતે સમગ્ર ઇલેક્શનને કરાવડાવે. હવે આજે જે ઇલેક્શન પિટિશનના જે આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ તો એ કરવાની જરૂર કેમ પડી? કારણ કે 11 દિવસો પછી એના ડેટા ડિક્લેર કરે એમાં પણ વિરોધાભાસી આંકડાઓ હોય. તો સૌથી અગત્યનું તો એ છે કે ઇલેક્શન કમિશન પોતે જાતે જ્યારે એની વિશ્વસનીયતા પર ક્યારેય પણ પ્રશ્ન ઊભો થાય તો એણે સામેથી પોતે આંકડાઓ ડિક્લેર કરવા જોઈએ. અત્યારે પણ ડિમાન્ડ શું કરવામાં આવી છે કે માત્ર ને માત્ર 17C જે ફોર્મ છે 17C ફોર્મને એ તમે પબ્લિક પોર્ટલની અંદર કે દરેક વ્યક્તિઓ જોઈ શકે એ રીતે મૂકો. કારણ કે ઘણી બધી જગ્યાએ તમામ પોલિટિકલ પાર્ટીઓ એ પોતે ઇલેક્શનો નથી લડતી. તમામ પોલિટિકલ પાર્ટીના બૂથોની અંદર એટલે કે જ્યારે વોટિંગ થતું હોય છે તે તમામ બૂથની અંદર બૂથ એજન્ટો પણ તમામ પોલિટિકલ પાર્ટીઓના નથી હોતા. એટલે એ પણ જરૂરી છે કે 17C ફોર્મ કોઈક પોલિટિકલ પાર્ટીને અમુક બૂથોના ના મળ્યા હોય તો એ પણ ઉપલબ્ધ બને. બીજું, ઇલેક્શન કમિશને જે પોતે એફિડેવિટ કરીને જે કીધું છે કે આવો કોઈ કાયદો અસ્તિત્વમાં નથી કે અમારે 17C ફોર્મ એ જાહેર કરવા પડે અથવા તો કોઈને આપવા પડે. તો ઇલેક્શન કમિશને 1951 થી અત્યાર સુધી ઘણા બધા રિફોર્મ્સ કર્યા છે ઓલરેડી. સૌથી મોટું રિફોર્મ્સ જો આપણે ગણીએ તો એ પોલિટિકલ પાર્ટીઓનું રજિસ્ટ્રેશન છે કે પોલિટિકલ પાર્ટીઓના રજિસ્ટ્રેશનનો કોઈ કાયદો જ નહોતો. એ 1968માં બનાવવામાં આવ્યો. એ પછી આપણે મતદાનની વાત કરીએ તો મતદાનમાં પણ EVM છે, VVPAT છે, આ તમામ એટલે કે જ્યાં સુધારાની આવશ્યકતા હોય, જ્યાં પ્રશ્નાર્થ ઊભો થતો હોય, આ તમામ વસ્તુની અંદર ઇલેક્શન કમિશને પોતાનો રોલ નિભાવવાનો છે. કારણ કે આ એ લોકશાહીની ખૂબ જ મોટી એ જવાબદારી છે. આજે અત્યારે આપણે માત્ર જે પ્રથમ ચરણના જે 4 જે ચરણો હતા એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ આજે જ 5મા ચરણનું જે મતદાનની જે ટકાવારી છે એ ઇલેક્શન કમિશને ડિક્લેર કરી છે બપોરમાં, અને એમાં પણ વિરોધાભાસી આવ્યો છે. કારણ કે જ્યારે મતદાન થયું તે દિવસે રાત્રે 11:30 વાગે એમણે જે ડેટા ડિક્લેર કર્યો હતો ઇલેક્શન કમિશને 5મા તબક્કાનું એ 60% હતું, અને આજે જે ડિક્લેર કર્યું છે એ 62.2% છે. એટલે તમામ તબક્કાઓમાં આ જાતના ફેરફારો આવતા જાય છે. 1 કરોડ અને 7 લાખ કોઈ નાનો આંકડો નથી. અત્યારે તો એ આંકડાને તમામ જે લોકસભા સીટો છે એના ઉપર ભલે 28 હજારની રીતે વહેંચીએ, પરંતુ જો આને પ્રત્યેક જે રાજ્યો છે પ્રત્યેક રાજ્યોની રીતે જો આપણે વહેંચીએ છીએ એની, તો સૌથી વધુ જે ગેપ જે હતી એ આંધ્રપ્રદેશમાં હતી. આંધ્રપ્રદેશમાં જે ગેપ હતી એ 4.2%ની ગેપ હતી. અને આ 4.2%ની ગેપ જો આંધ્રપ્રદેશની 25 લોકસભા સીટો પર વહેંચવામાં આવે તો 57,000નો ગાળો આવે છે. આસામમાં આ ગાળો 73,000નો છે. આસામમાં કુલ સીટ 14 સીટો છે. આપણે ત્યાં આ ગાળો માત્ર 1.2% છે. એટલે તમામ રાજ્યોની અંદર આ જે ચેન્જીસ છે, આ જે ટકાવારી છે, ટકાવારી અલગ છે. કોઈમાં 4.2% છે, કોઈમાં ઓછી છે, સૌથી ઓછી 0.6% પણ છે. પણ આ તમામ વસ્તુ એ વિશ્વસનીયતા પર છે ઇલેક્શન કમિશનની. એટલે ઇલેક્શન કમિશને પોતે પારદર્શી છે તે સાબિત કરવું પડે. તે તેના કામોમાં પણ એ દેખાવું જોઈએ, તે વર્તનમાં પણ દેખાવું જોઈએ. અને આ પ્રકારનું જે એણે જે એફિડેવિટ જે રજૂ કર્યું છે કે ભાઈ
આવા પ્રકારના કોઈ પણ નિયમો નથી કે કાયદા નથી, તો આ એકદમ બિલકુલ હાસ્યાસ્પદ લાગે છે. અને હજુ પહેલામાં કઈ આવું હતું 2014માં કે 2009માં કે આવી રીતે વધીને આવતા હતા? એ સમયે તો આપણે ઓડિટ એ પ્રકારનું પંક્તિબેનને ખબર કરેલું હશે. નથી. આવું નથી ને? ના, આવી ડિસ્ક્રિપન્સી 2019માં પહેલી વાર દેખાઈ, એટલે જ આ પિટિશન 2019માં જે ફર્સ્ટ અને 22માં આપણી ચૂંટણીમાં ગુજરાતમાં થયું છે. ગુજરાતમાં પણ થયું છે. હજી પણ એક ખૂબ જ મહત્વનો મુદ્દો રહી જાય છે. આ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ માત્ર બૂથોની અંદર જે વોટિંગ થયું છે તે વોટિંગની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. 2 દિવસ પહેલા અમે સીઈઓ મેડમને મળવા ગયા હતા. હું પંક્તિબેન અમે સાથે હતા અને ગુજરાતના સીઈઓ મેડમને પી ભારતી મેડમને અમે સાથે રૂબરૂ મળ્યા અને રજૂઆત અમે કરી હતી કે જે બેલેટ પેપરથી જે વોટિંગ થયું છે એ કેટલા બેલેટ પેપર તમે ઇસ્યુ કર્યા હતા અને કેટલા બેલેટ પેપર પર મતદાન થયું છે અને કેટલા બેલેટ પેપર વપરાયેલા એ જમા થયેલા છે. આનો જવાબ સીઈઓ પાસે ન હતો. અચ્છા, એટલે હજી પણ આ ટકાવારીમાં ઘણો બધો ફેર આવશે, કારણ કે પોતે ઇલેક્શન કમિશન એ લખે છે કે આ ટકાવારી જે છે ફાઇનલ નથી, આની અંદર બેલેટ પેપરના આંકડાઓ ઉમેરવાના બાકી છે. હવે જે બેલેટ પેપર છે આમાં જેમ ફોર્મ 17C આપવામાં આવે છે, બેલેટ પેપરની અંદર 16 નંબરનું ફોર્મ આપવામાં આવે છે અને તે પણ પોલિટિકલ પાર્ટીના જે બૂથ એજન્ટ ત્યાં હોય હાજર એને આપવામાં આવે છે. આ સ્ટેચ્યુટરી એકદમ જે નિયમો પ્રમાણેનું છે. પણ હવે આ બેલેટ પેપરના દ્વારા મતદાન થયું છે એના પણ આંકડાઓ પોલિટિકલ પાર્ટીઓ પાસે, એટલે કે જે વિરોધ પક્ષમાં છે એમની પાસે ક્યાંક ને ક્યાંક નથી. એટલે આ સંબંધે પણ ભવિષ્યની અંદર ઘણી બધી ગડબડો થઈ શકે છે. આજે એક મારા મિત્ર છે જે રેલવેમાં છે, એમને મેં પૂછ્યું કે તમે મતદાન કર્યું હતું? તો કે ના, અમે લોકોએ મતદાન નથી કર્યું. હવે જ્યારે એક મતદાન માટે એક મતદાતા માટે જો ઇલેક્શન કમિશન જૂનાગઢની સ્ટોરી વારે ઘડીએ બતાડતું હોય કે 5-5, 10-10 કિલોમીટર સુધી 5 જણાની ટીમ જાય છે, તો જે લોકો રેલવેની અંદર જે સારી એવી એજ્યુકેશન લઈને ને જે લોકો પોતે આ સજાગ છે, જે મતદાતા તરીકે સજાગ છે, તે લોકોને પણ છેલ્લા દિવસે એ લોકો દ્વારા જ્યારે પ્રશ્ન કરવામાં આવે છે કે ભાઈ બેલેટ પેપરથી મતદાનનું શું છે, તો ત્યાં કોઈ વ્યવસ્થા નથી. એટલે કદાચ એવું પણ બને કે એ લોકોના બેલેટ પેપર ઓલરેડી ઇસ્યુ થયા હોય પરંતુ એ લોકોને વાપરવા ન મળ્યા હોય અને એનો ઉપયોગ, કારણ કે બેલેટ પેપરની અંદર જ્યારે મતદાન કરવા જાય છે ત્યારે તેમની ઓળખ એમણે ત્યાં સાબિત કરવાની થતી નથી. ઓકે, આ ગંભીર બાબત છે. આ પણ રાહુલભાઈ, તમને આ આખા પિક્ચરમાં શું લાગી રહ્યું છે? આમાં જે બે વસ્તુ સાથે થઈ રહી છે કે અમે એક પ્રેસ કોન્ફરન્સ રાખી હતી જેમાં અમે કાળા કાચનો ડેમો આપ્યો પટનામાં 16મી મે, અને એમાં પહેલી વખત છાપાવાળાએ કાલે કાચ, એમને કહેતા હતા એવું નહોતું કે એ લોકો જાણી જોઈને નહોતા છાપતા, પણ ભૂલ ધ્યાનમાં ના આવે એટલે પહેલી વાર એમણે હેડલાઇનમાં મૂક્યું કાલે કાંચ કી વજહ સે છેડછાડ छिप सकती है. આ પટનામાં પ્રેસ કોન્ફરન્સ થઈ. એના પછી 19મીએ અમે ઈવીએમમાં કઈ રીતે વોટ બદલાઈ શકે છે અને કાગળના અને ઇલેક્ટ્રોનિક અને કાળા કાચને કારણે વોટ છુપાઈ શકે છે, ચંદીગઢમાં રાખી હતી 19મી મે. તો ત્યાં એક ડીસીપી, 2 પીઆઈ અને 35 બીજા પોલીસવાળા આવીને અમારી મીટિંગ અટકાવી એમણે. એટલે તંત્રને તો 3-4 લાખનો ખર્ચો થઈ ગયો. હવે આ બધું જ્યારે થતું હતું ત્યારે વિચારમાં થયું કે આ બધું કેવી રીતે લોકોનું ધ્યાન આના પરથી હટાવવું. એટલે જેને કહેવાય કે સાવ પરચુરણ મુદ્દા, આ પરચુરણ મુદ્દો છે. ઇલેક્શન કમિશને આ આંકડો આપ્યો, આંકડો હું એક્સપ્લેન કરીશ કેમ પરચુરણ મુદ્દો છે. કે પરચુરણ મુદ્દાને મોટે પાયે હાઈલાઇટ, એટલે ઇલેક્શન કમિશન જાણી જોઈને ખોટા આંકડા આપે, અમુક સાચા ખોટા આંકડાને મિક્સ કરીને આપે અને પછી એને હોબાળો મચાવે, એટલે કાળા કાચનો મુદ્દો આખો સાઇડલાઇન થઈ ગયો. મુખ્ય મુદ્દો છે કે ભાઈ આંકડામાં મિસરિપોર્ટિંગ થયું છે કે ફ્રોડ થયું છે. શું મતદાન થયા પછી, સીલ થયા પછી મતદાન થયું એવો એક પણ આક્ષેપ કર્યો છે કોઈએ? શા માટે નથી કર્યો જો એમને ફ્રોડ લાગતું હોય તો? અને એક દાખલા સાથે કે ભાઈ આ બૂથમાં કે 5, 10, 50 બૂથમાં અમને ડાઉટ છે કે સીલ થઈ ગયા પછી આમાં વોટિંગ થયું છે. હવે જે મિસરિપોર્ટિંગ છે એમાં જેને સાચા આંકડા જોતા હોય એ ઉમેદવાર મારફત એઆરઓ પાસેથી, આરઓ પાસેથી પણ નહીં, એઆરઓ પાસેથી મેળવી શકે છે. હું પોતે ઉમેદવાર છું, હું ક્યાં ઉમેદવાર છું એનું અત્યારે મારે વિગત નથી આપવી, કેમ કે આ પ્લેટફોર્મનો ઉપયોગ મારે પ્રચાર માટે નથી કરવાનો. અમે મારે ત્યાં તો મતદાન પૂરું થઈ ગયું છે એનીવે. તો મને એઆરઓના વોટ્સએપ ઉપર મેસેજ આવે જ છે
કે આટલું પોસ્ટલ બેલેટ થયું, આટલા મતદાન થયું વગેરે, અને છતાં કોઈ એઆરઓ ન મોકલતો હોય તો મતદાર છે એક સાદા કાગળ ઉપર અરજી કરીને એઆરઓ પાસેથી બૂથ વાઇઝ માંગી શકે છે રિપોર્ટિંગ, અને એ આંકડા છે એ ઓફિશિયલ છે, અને પછી આરઓ પાસે જાય, અને આરઓ છે એ પ્રેસને આપે જ છે દરેક આરઓ કે એના બૂથમાં કેટલું વોટિંગ થયું. એટલે દરેક વસ્તુ પાસે પછી તમે એમ કહો કે ઇલેક્શન કમિશન અમને આપે, ઇલેક્શન કમિશન અમને આપે. આખી વ્યવસ્થા છે એ ડિસેન્ટ્રલાઇઝ છે અને એઆરઓ અને આરઓ ઉપર આવે છે. સીઓ પાસે પણ ડેટા પછી જ જતો હોય છે, અને આ પ્રણાલી 50 વર્ષથી છે, કોઈ નવી નથી. તો પછી ફોર્મ 17 છે એ ઉમેદવારો પાસે હોય છે. ઉમેદવાર પાસે ન હોય તો ઉમેદવાર છે એ આરઓ પાસેથી, એઆરઓ પાસેથી ડેટા મેળવી શકે છે. હવે એમાં 2019માં આટલી રોકકળ કરે છે કે ડેટા આટલા વોટ વધી ગયા, આટલા બધું. મને તમે એક ફોર્મ 17 લાવીને બતાવો ને જેટલા લોકો વોટ વધી ગયા એ માંગણી ઉપર રોકકળ કરે છે. હું એમને કહું છું મને એક ફોર્મ 17 લાવી આપો ને કે આ બૂથ આમાં લખ્યું હતું કે ફોર્મ 17 માં 500 વોટ પડ્યા અને કાઉન્ટિંગ ટેબલ ઉપર 500 ને બદલે 520 નીકળ્યા. તો એક પણ દાખલો નથી આપતા. અને બીજું કે ટ્વિટર ઉપર મૂકો આ ફોર્મ 17 કે ભાઈ જો ફોર્મ 17 માં જો 520 લખ્યું છે અને કાઉન્ટિંગ ટેબલ ઉપર આ બૂથમાં 520 વોટ નીકળ્યા, એક આંકડો નથી મળતો એમને. એટલે આજે ડિસ્ક્રિપન્સી આવે છે એનું એક જ કારણ છે કે ઇલેક્શન કમિશન 5 વાગે જે રિપોર્ટિંગ કરે છે એ કે 7 વાગે રિપોર્ટિંગ ક્યારેક 3 વાગ્યાનું હોય છે, કેમ કે બધા પ્રિસાઇડિંગ ઓફિસર પાસે એપ નથી હોતી. એપ હોય છે તો કનેક્ટિવિટી નથી હોતી, અમુકના મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હોય તો 11 દિવસ લાગે. 11 દિવસ નથી, આરઓ પાસે 3 દિવસમાં ડેટા આવી જ ગયા હોય છે. આરઓ એ 3 દિવસમાં ડેટા પબ્લિશ કર્યા તો એમાંથી જે લોકો આ ડેટાને ક્વેશ્ચન કરે છે, એડીઆર હોય કે કોઈ પણ, એ મને બતાવે કે કયા આરઓનો આંકડો જુઠ્ઠો છે. એટલે આ મુદ્દા ઉપર રોકકળ શું કામ કરવી છે કે કાળા કાચના મુદ્દાને રફે દફે કરવો છે. કાળા કાચના મુદ્દાને રફે દફે કરવા માટે કીધું કે ભાઈ વોટરના હાથમાં પર્ચી આપો. એ વાત મેં એમને 3 મહિના પહેલા કીધી હતી કે કેમ બોગસ છે કે વોટરના હાથમાં પર્ચી ના આપવી જોઈએ. રાહુલ ગાંધીની વાત કે આપ તમે પર્ચી નાખી વોટરની, આ તમે જોઈ શકો છો 5 પર્ચી છે. એટલે કોઈ પણ મતદાર છે ઘરે આવી 5 પર્ચી છાપી અને બેલેટ બોક્સમાં નાખી દે, 1 સેકન્ડમાં નાખીને જતો રહે. પ્રિસાઇડિંગ ઓફિસરને આ વાત મેં એડીઆર વાળાને 5 મહિના પહેલા કીધી તો પણ એમણે કોર્ટમાં જઈને કીધું કે ના વોટરના હાથમાં પર્ચી, આપણને આખો કેસ બગાડી નાખ્યો. એનીવે એ જુદો મુદ્દો છે. આમાં હું કહીશ, એડીઆરને રિક્વેસ્ટ કરીશ કે ફોર્મ 17 ની નકલ મળે જ્યારે પણ, અથવા તો પોલિટિકલ પાર્ટી પાસેથી મેળવી લો ને ભાઈ. તમે પોલિટિકલ પાર્ટીને શા માટે નથી કહેતા કે ફોર્મ 17 ઇન્ટરનેટ ઉપર મૂકે? જેટલા હોય એટલા એમની પાસે, ચલો બધા નથી તો. કોંગ્રેસ જેવી મોટી પાર્ટીના નામ નહીં લઉં, સોરી, આ મોટી પાર્ટીઓને તમે શા માટે લેખિતમાં નથી કહેતા? આર ઇઝ ઓનલી ઇલેક્શન કમિશન એકાઉન્ટેબલ. ઇલેક્શન કમિશન જાણી જોઈને નાટક કરે છે એ વાત સાચી, પણ તમે એડીઆર નું નાટક પણ સામે જુઓ. વાય ઇઝ એડીઆર નોટ હોલ્ડિંગ પોલિટિકલ પાર્ટીઝ રિસ્પોન્સિબલ? પોલિટિકલ પાર્ટીને શા માટે ન કીધું કે તમે બધા ફોર્મ 17 જેટલા તમારી પાસે હોય એટલા બધા ઇન્ટરનેટ ઉપર મૂકો? શું એમની કોઈ જવાબદારી નથી થતી મતદારો પ્રત્યે કે ઇલેક્શન પ્રોસેસ પ્રત્યે? ઓકે, એટલે આ રીતે આખો મુદ્દો કાળા કાચને મુદ્દાને ક્લોઝ કરવા માટે, અને બીજા પણ છે, માત્ર કાળા કાચ નહીં, ઈવીએમ ની અંદર એક સેન્સર મૂક્યું છે કે સેન્સર દ્વારા ખબર પડે કે મતદાર સામે ઉભો છે કે જતો રહ્યો. શા માટે આ સેન્સર મૂક્યું છે? આ બધા મુદ્દાને વ્હાઇટ વોશ કરવા માટે. આ એક પરચુરણ મુદ્દાને ઉપાડવામાં આવે છે કે જો ઇલેક્શન કમિશન 6 દિવસ મોડું પડ્યું. અરે ભાઈ આરઓ તો 3 દિવસમાં ડેટા આપી દીધો તો ઠીક છે, એના ડેટામાં ડિસ્ક્રિપન્સી હોય. ઓકે ઓકે, આ પણ મુદ્દો છે, પણ તમે મેં કહ્યું કે તમે પણ સુપ્રીમ કોર્ટમાં જાઓ ઈવીએમ ને લઈને, એટલે આગામી ચૂંટણીમાં એ મુદ્દો પણ તમે પાછો લાવી શકો. એક દર્શક મિત્ર છે ધનસુખભાઈ સુરતથી. જી ધનસુખભાઈ. થેન્ક યુ. આ તમારો પ્રોગ્રામ જોઈને મને થયું કે આપણો દેશ શિક્ષિત છે કે અશિક્ષિત છે. આટલા શિક્ષિત લોકોએ જયારે આંદોલન કર્યું ઈએમ હટાવો, છતાં કઈ થતું નથી, તો મને તો એવું લાગે છે આ દેશમાં હવે આ શિક્ષણ બંધ જ કરી દેવું જોઈએ. લોકોને શિક્ષિત રાખતા જ નહીં જોઈએ. હું બધાને અભણ જ રાખું. એટલે હું જેમ કહીને કોઈ પણ તે ચાલ્યા કરે. આ શિક્ષણ આટલો એ થઈ ગયું તો પણ આ દેશમાં આ શિક્ષક બુદ્ધિજીવીઓનું કઈ ચાલે નહીં. મને તો એકદમ એ લાગ્યા કરે કે આ બુદ્ધિજીવીઓનો દેશ છે કે પછી એકદમ તમે દબાવી દીધેલા માણસોનો દેશ છે. ઈસુભાઈ તમે જે કરો છો ને તો લોકો કરતા થાય ને તો પણ મને નથી લાગતું કે આ ઈવીએમ માટે કઈ થશે ને. રિયલી મને તો આ ઈવીએમ શું, તમે બેંકના જે ફ્રોડ થાય છે ને તે કરનારા કેટલા છે, તો આ ઈવીએમ માં ફ્રોડ કરનાર નથી. એટલે એનો થતો ફ્રોડ તો આ થઈ જ શકે. બિલકુલ, તમારી વાત સાચી છે ધનસુખભાઈ, ખૂબ ખૂબ આભાર. હવે ફરીથી બીજો ટર્ન છે ને, 4 ગેસ 5 છે ને એટલે 13 ને 13 થી 8 ને 13 એટલે 23.
નહીં વાંધો નહીં, આપણી પાસે 2 મિનિટ છે, કોઈ ચિંતા નહીં. જી પંક્તિબેન. હા, એટલે આમાં તો એક મુદ્દો તો ખાસ એ છે કે ચૂંટણીના એટલે આપણે આઝાદી પછીની થયેલી તમામ ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણી જ્યારે થાય ત્યારે વોટર ટર્નઆઉટ ડેટા કે રિઝલ્ટ આવે ત્યારે રિઝલ્ટમાં કોને કેટલા મત મળ્યા એનું જે એક્ઝેક્ટ અને ઓથેન્ટિક જે ડેટા છે એ માત્ર ECI જાહેર કરે. એટલે એકાઉન્ટેબિલિટી માગવાની હોય તો એ ECI પાસે જ માગી શકાય. એ કોઈ પોલિટિકલ પાર્ટીસને આવતીકાલે જઈને મતદારોને કહીએ કે તમે કોને વોટ આપ્યો તો તમે કેટલા આપ્યા હતા એ કહો, એવી રીતે આપણે એને ના જઈ શકીએ. એટલે એકાઉન્ટેબિલિટી ECIના વે પર છે. અને જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ તો આપણે ટેકનોલોજીમાં દિવસે દિવસે આગળ વધીએ છીએ. ECI પોતે કીધું કે અમે વોટર ટર્નઆઉટ એપ એટલા માટે બનાવ્યું કે રિયલ ટાઈમ ડેટા લોકોને મળી શકે કે કેટલી જગ્યાએ કઈ જગ્યાએ કેટલું મતદાન થઈ રહ્યું છે. અને આ રિયલ ટાઈમ ડેટા જો ECI આપી શકે તો પહેલા આપતા હતા એ ડેટા પણ અત્યારે કેમ ના આપી શકે. એટલે આ ક્વોલિટી આપણી ટેકનોલોજીમાં આપણે એટલા બધા પાછળ જતા રહીએ છીએ કે હવે આપણે મેનેજ નથી કરી શકતા અને એનો ડેટા નથી આપી શકતા. જ્યારે અત્યાર સુધી એનો એક્ઝેક્ટ ડેટા ડેટા એટલે પર્સન્ટેજ પણ નહીં, એક્ઝેક્ટ આંકડા સાથે એ વોટર્સના ડેટા આપતા હતા. એટલે આ બહુ જ મોટો એક સવાલ છે કે અને એને ગંભીરતાથી લેવો જોઈએ. સવાલ એ નથી કે ADR ECI પાસે કામ આવ્યું કે એના પાસે કામ આવ્યું. 17C એ દરેક પોલિંગ એજન્ટ પાસેથી ભેગા આખા દેશના કરી અને પછી એનું કોલેશન કરવું એ અઘરું છે. પણ જે પિટિશનની અંદર કેટલાક ડિસ્ક્રિપન્સીસ જે મળ્યા છે એ ચોક્કસથી મૂકેલા છે અને એનાથી જ આ પિટિશનની બેઝ બની છે જે 2019માં બની છે. એટલે આ પિટિશનનો ઉદ્દેશ અત્યારનો કોઈ મુદ્દાને છુપાવવાનો છે જ નહીં. આ પિટિશન 2019માં નવેમ્બરે એટલા માટે જાહેર કરી કેમ કે 1 જૂને ECI પોતે કીધું કે અમે હજી એસ્ટિમેટેડ ડેટા ઉપર ચાલીએ છીએ. અને આ એસ્ટિમેટેડ શબ્દ ત્યાં કેમ આવ્યો પહેલી વાર અત્યારે સુધી કેમ આવતો નહોતો, એક્ઝેક્ટ આંકડા આપતા હતા, એમાંથી આ પિટિશનનો જન્મ થયો છે. હું આટલું કહેવા માંગીશ. બિલકુલ. જગદીશભાઈ તમારી પાસે આવીશ. આમ જોઈએ તો 28,000 એક સીટ ઉપર થાય અને જેમ હમણાં જ સંતોષભાઈએ કીધું, સંતોષસિંહજી, કે ભાઈ કેટલીક જગ્યા એવી છે આંધ્રપ્રદેશ ને એમાં તો 57,000 ફેરફાર છે એમ. એટલે કઈ રીતે આને મૂલવો છો? જુઓ ઈશુદાનભાઈ, આજે આપણી આ પેનલમાં 5 લોકો મારા સહિત છે, એમાં 4 લોકો જે છે એ ચૂંટણી રિફોર્મ્સ ને લાગે વળગે એ ટાઈપની એક્ટિવિટી સાથે સંકળાયેલા છે. મંડળના નામ ભલે જુદા જુદા હોય, પણ મને રાહુલભાઈ મહેતાની એક વાત બહુ સાચી લાગી કે ભાઈ શા માટે આમાં ADR બધું મેનેજ કરે છે. ભાઈ વિપક્ષ જે પક્ષને ખરેખર તો નુકસાન, ADR કોઈ પક્ષ નથી, અત્યારે માની લઈએ કોઈ ચૂંટણીમાં નથી, હારે જીતે એને કઈ લાગે વળગે નહીં, એ તો ખાલી રિફોર્મ્સ ની વાત કરે ને જે થાય છે. પણ હારવાનું યા તો કોંગ્રેસ યા વિપક્ષ યા ગમે તે છે, તો એ લોકો શું કામ સુસુપ્ત છે? નંબર 1. અને નંબર 2 કે આ બધી વાત તમે કહી, બધા જ લોકોના જે મંડળો અલગ અલગ છે ને, રાહુલભાઈએ શું કીધું, ઓલા કાળા કાચની વાતને દબાવી દેવા માટે ADR વળી આ નવો ખતરો. હંમેશા મેં જોયું છે જ્યારે કોઈ પણ મોટા એમ્સ જે સારા ઉદ્દેશ માટે થઈને કામ કરતો ત્યારે અંદરો અંદર આવી ફાટફૂટ હંમેશા. આપણી જ આ પેનલમાં 4 તો અત્યારે અલગ અલગ વાત એક જ છે દરેકની કહેવાની, દરેકનો સૂર એક છે કે ભાઈ મતદાન નિષ્પક્ષ થવું જોઈએ, પણ 4 તો 5 તો મંડળ છે. એટલે હું તમને કહું કે જુદી છે, ઓલા કે છે ને જુદી છે જિંદગી મિજાજે મિજાજે અને જુદી છે બંદગી મજાજ નમાજે નમાજે. છે એક જ સમંદર થયું એટલે શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે. આપણે બધા અલગ 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 થઈ છે. મને એમ થાય એક તો કોર્ટની ઉપર ADR જે છે એ તે આમાં લઈ શકે કે કેમ કાનૂની મુદ્દો છે આપણને ખબર નથી, પણ કેવળ ને કેવળ ચંચુપાત કરીને પછી ચૂપ થઈ જાય એના કરતા કોર્ટમાં સ્ટે ન લે. ભાઈ અમારા પ્રશ્નનો જવાબ તમે આપ્યો નથી, આપ્યો છે તો ગળે ઉતરે એવો નથી, માટે આને કંઈક સ્ટે લ્યો. નંબર 1. અદાલત જો પોતે આને મંજૂર કરે છે અરજી, એનો અર્થ એમ છે કે અદાલત એમ સમજે તો છે કે વાતમાં કંઈક દમ છે. તો આ એવડી મોટી આખી રિફોર્મ્સ વાળી વાત છે દેશની સત્તા પલટાની, અથવા તો એમાં પણ કંઈક પણ ઉલટા પુલટા થયું તે એ સુઓ મોટો દાખલ કરી શકે કે કેમ. એટલે આ જે તજજ્ઞો છે એ બધી વિવિધ અલગ અલગ સંસ્થાઓના પ્રતિનિધિ છે, એના કરતા બધું એક ભાણે બેસીને ખાય અને એક મુદ્દાના કાર્યકર્તા લડે અને વિપક્ષો પણ પોતાની સક્રિયતા દાખવે. આ અત્યારે શું છે, ખોખોની રમત જેવું છે, તમે કરો જે કઈ કરે, તારકા જતી થાય, આપણે ગામડામાં કહીએ છીએ તારકા જતી કરવાનું. ADR કર્યા કરશે. હવે ADR આપણે જુઓ, આજે આ મીટિંગ કર્યા પછી કે ડિબેટ કર્યા પછી શું, પછી બીજો વિષય આવતીકાલે. તો આ એવડો મોટો ઇસ્યુ થવાનું શું? ઓકે, તો કેવો કહેવાય?
ઠીક છે, બિલકુલ ઈશ્વર. બિલકુલ બિલકુલ જગદીશભાઈ, કારણ કે આમાં દરેકના બધાના મત આપણે અને અલગ અલગ રહેવાના. અતુલભાઈ જી 2 મિનિટ. અમે આ રાહુલભાઈની વાત સાથે હું સંમત છું, કારણ કે એમણે જે કાળા કાચની વાત કરી, આજ સુધી કોઈ પણ પોલિટિકલ પાર્ટી એકદમ નાનો ટેકનિકલ મુદ્દો છે, નાના બાળકને તમે કહો ને તો એને પણ ખબર પડી જાય, છતાં પણ આટલા મોટા નેતાઓ કેમ બોલ્યા નથી. બીજી વાત કે હું પોતે આટલું બધું લડ્યો અહીંયા સુધી, આ આખા દેશમાં કેટલા બધા ડેમોન્સ્ટ્રેશન લાઈવ બતાવ્યા, જ્યારે લોકો લાઈવ જોવે છે ત્યારે લોકો મોઢામાં આંગળી નાખી જાય કે આ ખરેખર છેતરપિંડી થઈ રહી, આવી રીતે થતી જશે. હવે પરિસ્થિતિ એવી થશે, જો અબકી બાર 400 પાર લાવવામાં સફળ થશે, અત્યારે આપણને મેસેજ એવો મળી જ રહ્યો છે કે આની પાછળ ડાયવર્ઝન થઈને કંઈક ને કંઈક ગોટાળા કરીને જો ચૂંટણી જીતશે ભારતીય જનતા પાર્ટી અથવા તો આ જે એનડીએ, તો દેશની અંદર આવનારા દિવસમાં કોંગ્રેસ ની માટે કામ કરવા માટે કોઈ કાર્યકર પણ નહીં મળે. કોઈ પણ પોલિટિકલ પાર્ટી આ સમજી લેવું જોઈએ અને રિઝલ્ટ આવે એ પહેલા બધી તૈયારી સાથે આ લોકોએ તૈયાર થઈને બહાર નીકળવું પડશે. અને હું તો કહું કે પરિણામ આવે ને તો એને ચેલેન્જ પણ કરવા પડશે કે અમે આટલી માંગણી સુપ્રીમ કોર્ટમાં એડીઆરએ માંગી, છતાં પણ અમારી કોઈ પણ પ્રકારની માંગણી સ્વીકારી નથી, તો આ રિઝલ્ટ પણ અમને સ્વીકાર્ય નથી. એટલે લોકતંત્ર માટે આટલું તો કરવું જ પડશે. તમે પણ એક જોડેલા છો, હું પણ જોડેલું છું, આપણે બધા જોડેલા છીએ. તો આ જો છેલ્લી ચાન્સ છે મારી ખ્યાલથી, જો લોકો બહાર નહીં આવે તો ખતમ સમજો, ફરી ચૂંટણી થવાની પણ સંભાવના નથી. બિલકુલ અતુલભાઈ, કારણ કે આમાં બધું આમ જનરલી જ્યારે આપણી ઉપર પડે ને, જેના ઉપર પડે એને વાગે અને જેને પડશે એને વાગશે. સૌએ કોશિશ બધાની કરવાની છે, સૌએ યથાશક્તિ એ બધી કોશિશ કરવાની. આજે મને ખબર છે કે હું જ્યારે ગામડે જાઉં ને એટલે ખેડૂતો મને ઘેરી દે, મારે ન કરવી જોઈએ વાત, અને એમ જ કે કિશુદાનભાઈ બહુ ભૂલ થઈ ગઈ એમ. મેં કીધું ના ના, જે કરો છો એ સારું જ કરો છો, ભૂલશે નહીં. હમણાં વચ્ચે હું આવતો હતો ગોંડલથી, 2.5 કિલોમીટરની લાઈન હતી, નહીં 7 કિલોમીટરની લાઈન હતી એપીએમસીમાં. સવારે 4 વાગે ઉભા હતા અને બીજે દિવસે સાંજે વારો આવવાનો હતો સાહેબ. એ ખેડૂતો આટલી બધી પીડા છતાં તમે વિચાર કરજો કે છતાંય કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મના આગેવાનનું અહીંયા ચાલી જતું હોય, ઈ દેશમાં તમે કરો ભલે, મહેનત તો બધું કરીએ આપણે, પણ ઈ દેશમાં ઈ વ્યક્તિમાં અથવા પોતાની વ્યક્તિત્વમાં કેટલું બધું એમ પીડા. માની લો કે આજે જગદીશભાઈ છે, ચલો એકવાર ઈ પત્રકાર તરીકે ઈ હિંમત કરીને લખી નાખશે, બીજી વાર લખી નાખશે, ત્રીજી વાર, પણ પબ્લિક નો સપોર્ટ એને મળવો તો જોઈએ. વસ્તુ તો એ છે, તોય માણસ એ ગોળીએ ખાસ ચાલો તમારા માટે. પણ જગદીશભાઈ લખે અને જગદીશભાઈ ગાળો ખાય, જગદીશભાઈને ફેમિલીમાં પ્રોબ્લેમ થાય અને જગદીશભાઈને એડવર્ટાઇઝ ન મળે, તો પછી દરેક વ્યક્તિની એક મર્યાદા હોય છે. એટલે આ એક વાત છે. સંતોષજી શું કહેશો? જી, ઇલેક્શન કમિશન જ્યારે જ્યારે કોઈ પણ નવા સુધારા વધારા કાયદા જ્યારે કરે છે તો એ બે જાતના હોઈ શકે. એક, કાં તો એનાથી મતદાતાઓને ફાયદો થાય અને બીજો કે કાં તો તેનાથી રાજકીય પક્ષોને ફાયદો થાય. હમણાં લોકસભાના ઇલેક્શન સમય દરમિયાન ઇલેક્શન કમિશને એક નવો સુધારો કર્યો. એ નવો સુધારો એવો હતો કે જે પણ ઉમેદવાર જે ભૂતકાળની અંદર પોતે સાંસદ હતો અને સાંસદ તરીકે પોતે જે કંઈ પણ સરકારી આવાસની હોય કે સરકારી ગાડી હોય કે બીજા બધા અન્ય સરકારી લાભ લેતો હોય, ત્યારે તેનું એણે જે પેમેન્ટ હોય એ પેમેન્ટ એ ફોર્મ ભર્યાના પહેલાં એણે પૂરેપૂરું ચૂકવી દેવાનું થતું હોય છે અને એનું નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવાનું થતું હોય છે. રાજકોટના ઉમેદવારનું નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ નહોતું થયું અને એ શંકાના દાયરામાં આવ્યા હતા. એના પર ત્યાંના જે ઉમેદવારો હતા, જે અપક્ષ ઉમેદવારો હતા, તેમણે પ્રશ્નો પણ ઉપાડ્યા આરઓની સમક્ષ. પરંતુ ઠીક 1 મહિના પછી ઇલેક્શન કમિશન એક નવો સુધારો લઈને આવ્યું કે હવે નો ડ્યુ સર્ટી એ જો ઉમેદવારે ફોર્મ રજૂ કરતી વખતે જો નહીં રજૂ કર્યું હોય તો તેને વિશેષ એને લાભ આપવામાં આવે, કાં તો એને વિશેષ એક ટાઈમ આપવામાં આવે અને આ સમયના દરમિયાન એ પોતે આ નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરે. એટલે આ સમગ્ર ઇલેક્શનની અંદર ઇલેક્શન કમિશન જે રીતે વર્તી રહ્યું છે કે એ લાભ કોને અપાવડાવવા માંગે છે. આ ફોર્મ 17C ની વાત છે તો એનાથી લાભ કોને કે એનાથી વિશ્વસનીયતા કોની વધે. પરંતુ
આપણે જોયું કે હમણાં પણ આ સમગ્ર ઇલેક્શનની અંદર પ્રધાનમંત્રીએ પણ જ્યારે એમસીસીનું વાયોલેશન કર્યું તો પ્રધાનમંત્રીને નોટિસ ન આપી, પરંતુ પક્ષના જે વડા હતા એમને નોટિસ આપી. પ્રધાનમંત્રી રોડ શો કરે તો પણ ઇલેક્શન કમિશન ચૂપ રહે. ઇલેક્શનના દિવસે એટલે કે વોટિંગના દિવસે રોડ શો કરે એટલે કે એ સાયલેન્ટ પીરિયડ કહેવાતો હોય છે, છતાં પણ એ પોતે એમાં આવીને પોતે રોડ શો કરે અને વાયોલેશન કરે, છતાં પણ ઇલેક્શન કમિશન આ ખાડા કાન કરે. એટલે આ સમગ્ર બાબત આપણને એ બતાડે છે કે ઇલેક્શન કમિશનને રાજકીય પક્ષોને સાચવવામાં વધારે રસ છે. વોટરોનું જે થવું હોય તે હાય, અમારું તો કામ માત્ર ને માત્ર ચૂંટણી કરવાનું અને તમારું કામ માત્ર આવીને વોટિંગ આપી જવાનું અને ચૂપચાપ બેસવાનું. એટલે તમામ લોકોએ જાગૃત થઈને આ વોટિંગ વ્યવસ્થા સુધરે એના માટે બધાએ આમાં હિસ્સેદારી કરવી પડશે. વિપક્ષે પણ આમાં જ ઉતરાવવું પડશે. માત્ર ને માત્ર અલગ અલગ જે જાગૃત જે નાગરિકો છે, સંસ્થાઓ છે તે નહીં, પરંતુ આમાં વિરોધ પક્ષે પણ જોડાવવું પડશે. બિલકુલ. રાહુલભાઈ, આમાં અમુક માંગણીઓ કરતી વખતે થોડું માઇન્ડ એપ્લાય કરવું પડે. હું એમ કહું કે ભાઈ ઇલેક્શન કમિશન આજે ચૂંટણી છે માની લો, અને ઇલેક્શન કમિશન મને સાંજે 9 વાગ્યા સુધીમાં ડેટા આપે કે એક પર્ટિક્યુલર પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કેટલા મત પડ્યા આંકડા સાથે, તો પહેલાં તો માઇન્ડ એપ્લાય કરવું પડે કે સરેરાશ લોકસભામાં લગભગ 15% પ્રિસાઇડિંગ ઓફિસર પાસે કનેક્ટિવિટી નથી. એ કેવી રીતે ડેટા પહોંચાડે એઆરઓને? બીજું એક પદ્ધતિ છે કે અમુક એઆરઓ ચોખ્ખો કહે છે કે એપથી જે ડેટા આવશે અમે એને નોંધ જ નહીં લઈ, જ્યારે પ્રિસાઇડિંગ ઓફિસર મારા કચેરીમાં આવીને મને ફોર્મ 17ની કોપી આવશે પછી જ હું એને મારી ડેટા શીટમાં ઉમેરીશ. અને એમાં કંઈ ખોટું નથી, કેમ કે એપમાં ક્યારેક ડેટા એન્ટ્રીમાં ભૂલ હોય તો પછી એઆરઓ ફિક્સમાં આવે. હવે પ્રિસાઇડિંગ ઓફિસર સાંજે 7 વાગે વોટિંગ બંધ કરે, બધું સમેટે. એવું નથી કે વોટિંગ પતી ગયા પછી તરત નીકળી શકે. જ્યાં સુધી પોલીસ વેન આવીને એની પાસેથી ઈવીએમ ન લે ત્યાં સુધી એને બેઠા રહેવું પડે છે. 7 વાગે નીકળ્યા અને ક્યારેક રાતના 2 વાગે એઆરઓની કચેરી પહોંચતા હોય છે. પછી સવારે એઆરઓ કે હવે તું 10 વાગે ડેટા આપવા આવજે, કેમ કે એઆરઓ પણ ક્યારેક ત્યાં 2 વાગ્યા સુધી ન બેઠા હોય. એટલે ઘણી વખત એઆરઓ પાસે ડેટા રાતના બીજા દિવસે 10 વાગે આવે છે કે પર્ટિક્યુલર બૂથમાં કેટલું વોટિંગ થયું આંકડા સાથે, અને પછી આરઓ પાસે ડેટા આવે છે બીજે દિવસે. અને ઇલેક્શન કમિશન એક પદ્ધતિ ફોલો કરે છે જે બધા એનજીઓને ખબર છે, મને બધા ઉમેદવારોને ખબર છે કે ઇલેક્શન કમિશન ડેટા સીધો આરઓ પાસેથી નથી લેતું. ઇલેક્શન કમિશન ડેટા સીઈઓ પાસેથી લે છે. તો સીઈઓ પાસેથી ડેટા આવે એમાં બીજા 2 દિવસ લાગે, કેમ કે સીઓ છે એ 2 વખત ટેલી કરે, એ આરઓ સાથે ટેલી કરે, એઆરઓ સાથે ટેલી કરે, પછી જ ડેટા એ સીઆઈ ને આપે. તો આવી જો આ પ્રોસેસ છે આખી કે જે, તો એમાં આ પ્રકારની અપેક્ષા કયો એનજીઓ ખબર નહીં શું માઇન્ડ કરી છે કે આપણે બીજા દિવસે ડેટા મળી જાય. એક વાત અપેક્ષા હું તમારી પાસેથી રાખીશ કે હવે તમે છે ને સુપ્રીમ કોર્ટમાં વ્યવસ્થિત જાજો કાળા કાચ કર. તમે જન આંદોલનનો રાહ જોઈને આમ તો વર્ષોથી કરો છો, મને ખબર છે, મેં તમારા ડેમો જોઈ લીધા છે. હું પોતે પર્સનલી માનું છું કે તમારી વાત, કારણ કે તમે ત્યાંથી વિદેશથી બધું ડિગ્રીઓ ભણીને આવ્યા છો, ઈવીએમમાં ગડબડ થાય છે તો કહી ચૂક્યા છો, અને માની લો તમારા ઈવીએમ મૂકે તમે બધા તમારી પાર્ટીને આવી જાય. મારું કહેવાનું એવું છે કે તમે, કારણ કે જન આંદોલન લોકો છે ને ક્યારે આંદોલન કરતા જ નથી, પોલિટિકલ પાર્ટીઓ કરાવે ને તો થાય છે. આ તમને બહુ ફેક્ટ કહું, લોકો બિચારા પોતાના બે છેડા ભેગા કરવામાંથી બહાર નથી આવતા. તમે જુઓ નકલી કચેરી પકડાય, કોઈ આંદોલન જોયું? 2, 5, 10 કિલોમીટરની લાઈનો લઈને દર વર્ષમાં 3 વખત ઉપજ વહેંચવા આઈપીએમસી માં જાય છે, અને જીરાના ભાવ એ નક્કી કરે સામેવાળા. ક્યારે આંદોલન જોયું? તમે વિચાર કરો, મોંઘવારી પેટ્રોલ છે 30-35 રૂપિયા તમારા મારા ખિસ્સામાંથી દર રોજ નીકળી જાય છે 1 લીટરે. આંદોલન જોયું? 2 રૂપિયા વધતા હતા, ટ્રકના પૈડા અટકી જતા હતા. આંદોલન જોયું? ક્યાં કે ટ્રક એસોસિએશન, તો ટ્રક એસોસિએશન આપણે જોડી લીધા જ પાર્ટીમાં. એટલે આ બધાની આશા રાખવા કરતા, કારણ કે તમે એક્સપર્ટ છો એટલે કહું છું કે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ, 1-2 વર્ષ પછી પાછી આવે. 2029માં તો કમસે કમ આપણો દેશ એક લોકશાહી સાચી દિશામાં જાય, 27માં 29માં આ કરવાની. એટલે બીજું કે આ છે બરાબર કે ઇલેક્શન કમિશન આપણા પણ અમુક જગ્યાએ આરઓએ ફોર્મ જ નથી લીધા ઉમેદવારોના. આપને ડાઉટ હોય મારી વાત પર તો એક શ્યામ રંગીલા કરીને એક યુટ્યુબ ચલાવે છે, એને એ 5 દિવસ આરઓની કચેરીની બહાર ઉભો રહ્યો, માત્ર છેલ્લા દિવસે એને એન્ટ્રી આપી, બરાબર, અને છેલ્લા દિવસે પણ 50 લોકોને એક સાથે એન્ટ્રી આપી, 50 ના ફોર્મ રિજેક્ટ થયા છે, એમાં અમારા ઉમેદવાર પણ આવી ગયા. અને કેવી રીતે ફોર્મ રિજેક્ટ થયા, વધારે મહત્વની વસ્તુ છે કે આરઓ ફોર્મ નથી લેતા, પરચુરણ મુદ્દા ઉપર ફોર્મ રિજેક્ટ થાય છે. અમેરિકા જેવા દેશમાં ફોર્મ 1 પાનાનું છે, અહીંયા ફોર્મ 26 પાનાનું છે.
એટલે આ બધા મુદ્દા અગત્યના છે. આંકડા તમને 5 દિવસ પછી મળે. તમે ફ્રોડ થયા હોય તો કહો કે તમને કોઈ ડાઉટ છે કે આ પર્ટિક્યુલર બૂથમાં 5 વાગ્યા પછી વોટિંગ થયું હોય. એટલે શ્યામ રંગીલાનો જે વાત જે કરી એ શ્યામ રંગીલાનું ફોર્મ એ રીતે રિજેક્ટ કર્યું. આરોની ભૂલ છે કે એમણે પોતે ઉમેદવાર જ્યારે આવ્યો ત્યારે શપથ ગ્રહણ કે નથી કરેલી ઉમેદવારે. હવે આ જે જવાબદારી છે આરોની જ પોતાની એમાં છે. ભાજપના ઘણા નેતા જે તમે વાત કરી કે ભાઈ રાજકોટના ઉમેદવારની તો બધાને લાગુ પડવું જોઈએ ને, એકને ન પડવું જોઈએ, સમયનો અભાવ છે. એટલે 5 મહાનુભાવ પંક્તિબેન, રાહુલભાઈ, સંતોષસિંહજી, જગદીશભાઈ અને અતુલભાઈ, 5 નો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આજનો સવાલનો જવાબ લઈ લઈએ. મોરાયો કયા તાલુકાનું લોકનૃત્ય છે? સાચો જવાબ છે વાવ. આપના દર્શક મિત્રો છે મનોજકુમાર રાઠોડ, માંડવી કચ્છ, દિવ્યકાંત કોટડિયા, બાબરા અમરેલી, લક્ષ્મીબેન વસાવા અંકલેશ્વર, ભીમા દિવરાણીયા ધંધુસર જુનાગઢ, પ્રફુલ્લ ભીમસેન નવસારી. અને આ એટલા માટે કે આપણું કામ છે જાગૃત કરવાનું, જે હકીકત ચાલે છે એનાથી તમને વાકેફ કરવાનું. જે લોકો અત્યારે સંકળાટ જોતા હશે જીએસટીવી, એ વાકેફ થશે. મારી એક વિનંતી એ હોય છે કે 10-10 લોકોને જોઈન્ટ કરજો. આ ઈશુદાન ભાઈ એકલાનો આ એક મુહિમ નથી. આ મુહિમથી ગુજરાત આખું જાગૃત થશે. અને એટલા માટે તમે જેમ મંદિરમાં જ આવશો દર્શન કરવા માટે, તમે કોઈ સંતની પધરામણીઓ કરો છો તો 2 કલાક આપણે જઈએ છીએ, એટલો ને એટલો પુણ્ય તમને આમાં મળશે. તમે નવચંડી યજ્ઞ કરો ને પુણ્ય મળશે ને એટલું પુણ્ય તમે 10 લોકોને જોડશો ને આમાં જીએસટીવીનો સંકળાટ જોવા માટે તો મળશે. અને તો મને એવું લાગશે કે મેં યથાશક્તિ જે મહેનત કરું છું એ ફળ તમારા સુધી પહોંચે. એટલે એ એક વાત છે. અને આવતીકાલે ધર્મ અને સંસ્કૃતિ ઉપર ઘણા સમયથી થઈ નથી શક્યું. આવતીકાલે પાડિયા ઉપર આપણે સંકળાટ કરીશું. આપણું ધર્મ અને સંસ્કૃતિ બચાવવી પણ ખૂબ જરૂર છે. એટલે ઠાકોરજી મારે પાડિયા થઈને નથી પૂજાવું, એના ઉપર આજે આપણે આવતીકાલે કરીશું. જોવાનું ચૂકતા નહીં. જય હિન્દ, જય ભારત.